હલો, હા ઘેરથી નીકળી ગયો હું. આપણે રોટલી હનુમાન છે ને એ કણ આવો તમે. ઓય એ હા કેમ દેખાતા નહીં છું? કાસે કાળા છે, તમારું મોઢું કાળું છે, ચોથી દેખાય? પહેલી વાત તો કાચ કાળો નહીં અને મુએ કોઈ એટલો બધો કાળો નહીં. ખરેખર નહીં દેખાતા તો મોય ડ્રાઈવર છે એવી તો ખબર જ પડતી નહીં. એટલે ગાડીમાં અહીં બેહો તો ખબર પડે. જો કોઈ દાડો બેહારો છો ગાડીમાં? ચિયા દાડે ના પાડી અમી. હે ના, મારા નર્વે નહીં, મારા વર્ધી છે, મારા બહાર જવાનું છે. તમે કોઈ દાડો વર્ધી આલો છો? હે તો તાડી અમારા તો રિક્ષા છે ને ભાઈ. હા, રિક્ષા સસ્તી પડે છે. અમારી પાડોશી રિક્ષા નહીં લાયો છે. એટલે વાપરો મારી વાત. તમારે અહીંયા હું આવું ને એટલે પૈસાની ગણતરી નહીં રાખતો. શું કહું છું કે મફુજી ખાલી ગેસ નખાઈ દેજો, પૈસા ચિયા દાડે માજ્યા મેં કેજો. એવું નહીં અરે ભાઈ, વભળો મારી વાત કે અમારા ઘરવાળાને ઉલટી થાય છે. હા, ગાડી હત્તી નહીં, બધી રિક્ષા હોય ને તો બાર પેલી હવા મળી રહે. એટલે બધી ખબર પડે છે. રિક્ષા છે ને 100 રૂપિયા પડી જાય અને ગાડી આવે તો 500 રૂપિયા પડે. હા, એટલે બે વિનો ફાયદો થાય ને. હા, સસ્તી એ પડે અને સહી સલામત જઈને આવે. તમે નહીં પોકાય. હેડો માં રંગાજ ચો જાવું છે? રોટલી હનુમાને. કેમ અહીંયા જાવું છે અત્યારે દાદાને દર્શન કરવા? ના ના, એક ભાઈબંધ આવે છે, થોડી વાતચીત કરવાની છે એટલે. હવે એ તો તમારો ભાઈબંધ આવે છે ને તમારે વાતચીત કરવાની છે, એમાં મને શું ફાયદો કહો હેડો. જુનાગઢના ગોટા ખવડાયો, સાચું કહું છું. અત્યારે ખબર હોય કેટલા વાગ્યા ભલા આદમી? અરે ખાવાનો કોઈ ટાઈમ ના હોય. ના, મારે થોડું કોમ છે, તમે જઈ આવો. હેડો મજા આવશે. ના ભાઈ ના, પાકું પાકું પાકું. સારું. હા, એટલે કઈ રીતનો ભાઈબંધ આવે છે? હે, કોઈ લાભથી આવે છે કે નુકસાનથી આવે છે કે? એક જગ્યાએ દલાલી કરવાની છે. હા, બસ ખૂબ વધવાનું છે એમ કહો કે? ઓય પ્રોપર્ટી અડધું હાલવું છે. બે બાજુની સીટમાં હેડો. કશો વાંધો નહીં, હેડો. મારા ભાગમાં લાખ આવશે ને તો 50,000 તમારા. ના ભાઈ ના, મજૂરી તમે કરી છે હા, એટલે તમને પાલવે. અરે તમે તાર હેડો, હું રાજી થઈને આવ્યો, સાચું કહું છું. ના ના, કશો વાતો નહીં. તમારા જોડે આવે તો હું રાજી છું. હો, દઈ આવો તમે તાર. સારું. અને દાદાના દર્શન કરજો. એ સારું. હા. એ ભૂપતજી બાઈક નહીં આવડતું હું લે? અરે રેસ વધી ગયો ખેગારજી. એટલે હું રેસ વધી ગયો તો ભલા આદમી હાથ ભાજી નાખો તાલ. બાઈક આવડે છે પણ ત્રણ સવારી કોઈ તાર બાઈક આચું નહીં. ઓછું ફાવે એમ. તો પેલા ના પડાય યાર. ઉતરો તમે હેડો. અરે ચલાઈ લે. ઉતરજો, ઉતરો. ખેગારજી ને આલો, આપણે હારા કોમે જશે. હા હા, બેસી જાઓ હવે. ભલા આદમી કહેતા નહીં. અલ્યા તું એ બોલી બોલીને ફરી જોઈ છે, હું એકણ આવીને ઊભો થઈ રહ્યો છું તાણી. તો પેલા કઈ કહેતો નહીં તો તાણ. હવે ફાઇનલ હોય તો જ મને ફોન કરજે, બાકી ફોન ના કરતો. તાર વાદે ટાઈમ નહીં મારા જોડે તાણી. અલ્યા ઓઠા દેખાતું નહીં તને? અરે કાકા પણ અરે શું કાકા, આવડી મોટી ગાડી નહીં દેખાતી? વડીલ આ બટાકા જેવડી ઓછો નહીં તારે? ભૂલ થઈ થઈ વડીલ. શું ભૂલ થઈ ગઈ? અલ્યા પણ વડીલ તમે સાઈડમાં ઉભા રહો કે ભલા આદમી જગ્યા કેટલી પડી છે યાર. તમારી ગાડી સાઈડમાં ઊભી કરો. અરે એકની જગ્યાએ બે બાઈક નીકળી જો એટલી જગ્યા છે તો તારે અડાડવાનું જો આવે છે. પણ આજુબાજુ બે ગાડીઓ પડી છે વડીલ, તમે તો જોવો તો યાર. પેલું મકા મરકી ઓ તારા બાઈ શું લાડવા ઠાર્યા છે? પેલું મકા મર થાય તો બંધ. પાણી. અરે શાંતિ રાખો, હું સમજાવું છું વડીલ. 12 ની ઉંમરે હેડ્યા છે. અરે વડીલ ભૂલ થઈ થઈ. શું ભૂલ થઈ ગઈ? બાઈક તાણી કોઈના બદલે ભૂલ થઈ ગઈ છે? અરે ફૂમતા હિડાઈ જાય. ઓથી હાથ ને કોણે મુઠામ છે એટલે ભોય પડ્યા છે હમણે. વડીલ બસ હવે કોઈ બસ એટલે શું? એટલે હે બસ એટલે શું? કશું નહીં, નહીં ખબર નુકસાનના પૈસા આલવાની તાકાત છે તારામાં? એટલે હે નુકસાન- આ એનો કેટલા નાવા છે ખબર છે? નુકસાન નહીં થયું. નુકસાન નહીં થયું વડીલ, ખાલી સહેજે બાઈક કાઢ્યું છે. નુકસાન નહીં થયું ને તોય પૈસા લેવાની તાકાત મારામાં છે. એ વડીલ ઓવે. હું માફી માંગુ છું ભાઈ. ભૂલ થઈ ગઈ. એ નેકળવાનું કરવાથી એ કેમ સકરીઓ મારી રહ્યું છે? અરે એ તો એમ ટેવ છે, ટેવ છે, ટેવ છે એમ. અરે ફૂમતા બેહી જાજો તમે ફટાફટ હેડજો આપણે હેડો. વડીલ અરે કાળ મુઠા તું એ જા મોહણા મોહેડ એ તાણી જવા દો કંટાળ લેવડાવી છે. જવા દો કે હેડો કે મોડું ક્યાં થાય છે. શાંતિ રાખો કે ઘડીક શાંતિ રાખો કે યાર. અરે ખેગારજી મોડું થાય છે. બાઈક જવા દો. યાર પડી જતા નહીં ઉડ્યા આવી છે. અરે એ આપણે નહીં કહેતા એમ ફોનમાં વાત ચાલુ. એટલે પટી ગયું કે હવે. હા હા પટી ગયું વડીલ ભાઈ. એ હેડી નીકળે. ગાડી સવાઈ ગયા. અરે શાંતિ શાંતિ થી ખેગારજી એ શાંતિ શાંતિ આપણે જવા દેજો હટજો. આપણે હારા કોમે હેડ્યા લ્યા. યાર નહીં જવા દેવો અમે. નહીં જવા દેવો લે. ચપ નહીં તાણી. થતી, ચપ નહીં થતી, હવે ચપ નહીં થતી. એ પણ
અલે પણ બોલો હો નહીં યાર બાઈક નહીં અડ્યું વધાર સેજે જ અડ્યું છે ખાલી અલ્યા ખાલી ઢીસકણું જ છે તો એનો ગરમી જેટલી કરી ગયો છે મેલવો નહીં અરે ઓક આપણા છે ફૂમતાઈ ઓક. એટલે આપણા ઓક હતા એટલે જ જતો કર્યો છે અને કે ભાજીમ પડતો કરો અરે પણ અમો ચો ઝઘડા કરવાના આવે છે લ્યા. એ ફૂમતાઈ જવા દો ફૂમતાઈ ના, ના. શાંતિ રાખો કે લ્યા. હાલ આપણો ઓક હતો ને હવે ગમે તે કરીને એને ઓકમાં લાવ ભાગવો છે હવે ઓકમાં લાઈન માફી મંગાવી છે અને હા અરે બેહો ને યાર અરે ખેગારજી હજી જો બતાવો. બેહો ઝઘડા નહીં કર. અલ્યા બેહો કે યાર બેહી જાજો જવા દો ફૂમતાઈ હાથવી. અલે આબરૂ જઈ છે શાંતિ રાખો કે યાર આબરૂ તો પાછી આવતી રહે ખેગારજી. સીધા હાથ પાછો નહીં આવે. શાંતિ રાખો એના તો હું ટોર્ચર જ કરું છું પણ એક દંડો ખાલી બોલે ને પછી કાઢીને મારું એમ ઓક ફૂમતાઈ આપણા હતા. તારી તાકાત તારી લે તું કને હોમે પડ્યો છે તને ખબર છે લે અરે તારામાં તાકાત હોય ને તો ખાલી આઈ જા હા અને પછી જો તું એ ફૂમતાઈ આજુ તને ખબર નહીં કે તું કનાહોમાં ભટકાણો છે હુએ હા અલ્યા તો તું ખાલી બોલી ગયો તો આજુ તને ખબર નહીં કે હરે ખૂન થી એમ અરે ઘરમાં પડીને હુએ નહીં કરવા. પોતાની બોલી ગયો છે અને હવે ઉભું રહેતા તું ના લે વાત કરે છે ને ખાલી ઉભો રહે તું હા ખાલી ગાડી ખાલી લકીર બોલવા દો દવા જો ફૂમતાઈ. મારે તો નહીં થવા જોઈએ અને કચી નહીં થવા જોઈએ હા રવા જો કે કહું છું. ખેગાર ખાલી લકીર બોલવા દો એને ખાલી લકીર બોલવા દો આ બોલે ને અમકાનો માણસ છે. અમતાનો નહીં લે ઘણું બોલી ગયો છે મારી સાથે હા ઓછું નહીં બોલ્યો એનો મને મારી નાખજો આજ હાય હાય આઈકી જે કોઈ થી તું કાટમાં ચોખ્ખો જે કોઈ થી આઈ તાકી એ મને હવે હાથ તો ખુદે ખાય છે સાઈડ માર ખબર પડે સાઈડ માર ખબર પડે સાઈડ માર ના મારે લે ના મારે હા ફૂમતાઈ એને ખબર નહીં કે બંકો કુલ છે એમ એટલે બહુ કાકો મરી જાય કેને બેઠો એટલે મુવા મરી જો તો સાચી રાખો કે યાર તમે મારે કાંગલી વેળા ના કરો ભૂપતજી તમે મારે કાંગલી વેળા ના કરો લે ફૂમતાઈ લે શાંતિ રાખો કે. ખેગારજી
ભૂમતાઈ. ઉભું રાખવું છે ઉભું રાખવું છે આય વાટે જોઈ લો તું. માયના. એ માયના. એ નાખો નાખો લે નાખો આ બેહો કી લે. અરે કાકાજી જવા દો. આ પેલો જાય છે લે. અરે ઓ આલા ઉપરથી બેગો લે આપણા ગોમનું નાક કપાય છે લે તમે આ ખાડો તીરી ના પકડો લે તીરી ના પકડો તમે આડો ગમે એ લઈને આવ્યો હોય પણ મેળવો તો નહીં એટલે નહીં જ લે અરે ભૂમતાઈ જવા દો કી લે. અલ્યા જવા દે પિતા આ જના હાથ ના પગ બધું નોખું કરી નાખું છે તમે જુઓ ખાલી હા અરે દાડો આખી જો આપણે ઘેર જતા રહે એમ. બોલતો તો બોલી ગયો છે કાળો પણ છે ની એને ખબર નહીં તેનો ખનાહોમાં બોલ્યો છે એમ પણ કોઈ બોલતોય નહીં ભૂમતાઈ આ તો. હે અરે ના બોલે કાકાજી અલ્યા. સમજાડો પછી. એટલે તમે બેહો કી યાર ભૂપતજી. બે ગયો છે તમને કહું હું ગભરાઈ ગયો છે ગભરાઈ એને ખબર તો પડી ગઈ. ધીરે હું બેઠો છું લે. જવા દો. ઉભેજી, તમે ગભરાહો નહીં તમારો લીલો નખે નહીં ઉતરે લે એવું નહીં નાજવાદી એમ તો નાજવાદી લે તને ખબર નહીં આ બંકો ખાલી કેવા ખાતર નહીં રાઈડર છે એ દોનો ખાલી હોન મારી તો ટોચર કરે ને તો ઈકન નહીં કર આડું કરું ભાઈ ખા જુઓ તમે ભૂમતાઈ. આમાં હાથ જોડવાના નહીં આવતા ભૂપતજી એને પાડવાનો જ છે ગમે આ ટાયર ઉપર મારી છે, ભાઈ કાટલી ટાયર ઉપર મારી. જુઓ ખાલી તમે હા એટલે એના જોડે ગાડી છે. કેમ આવતો નહીં આગળ તે હવે મગજદારી થવાનો. આગળ કેમ આવતો નહીં રે બીજ ગયો છે એટલે બીજું કોઈ નહીં અરે ટ્રીક તો મને લાગે છે. ના મારી કે હોન ના મારી કે લે છે ભૂમતાઈ હાથ થોડું ભૂલ્યા. બીજું તો કોઈ નહીં એનો ગભરાઈ ગયો છે ને એટલે મજા આવી એમ હા બીવાઈ ગયો છે હો. ઓય ધબકારા વધી ગયા છે એના પણ ભૂમતાઈ, ગમે તે થાય હો આને જતો નહીં કરવાનો આજે. જતો તો નહીં કરો એટલે નહીં કરો તું લાઈટો બતાવી કે ડોળા બતાવી હવે મેળવાનો તો નહીં જ તને હા કાકાજી, તમે ભૂમતાઈ કેવા છો? એટલે બેહો કી તમે યાર. એટલે વાયને માથું સળાયું છે. એ ભૂપતજી બોલ ખાલી એક દોડનો બોલ. હા બોલતો તમ નહીં લે એ એ ભૂમતાઈ જવા દો. કોમે કોમે છે તો કે જાય હે એમને એના બારનો રોડ હતો ઈ કરો. વચ્ચે વચ્ચે ગાડી પેલી નું હોય હતો અને આપણે ધમકાઈ ગયો મારો ઓળખ્યો. ના બોલવાનું બોલી ગયો છે એવો સવાલ કાઢ્યો છે એ બાઉથી બોલ્યો છે બાઉથી. હા લે આ તને ખબર નહીં કોણ છો અમે. હવે ઉતરી જાઉં. ઉતારવું નહીં પણ આ માઈક આગલી નહીં બોલે હવે. એને એક જ દોડનો ખાલી ગાડીનો હોર્ન મારવા દો પછી જુઓ તમે હા હા ગાડીનો હોર્ન મારે ને પછી બાઈક હું આડું ઊભું કરું એમ પછી તો એમ જ કેવું છે તારા બાનો રોડ છે લે. એ? તારા બાનો રોડ છે આઈ રહ્યો. એવું ના કેવરાય લ્યા. તારા બાનો રોડ છે એ આઈજા લાઈટો બતાવી કે ઓછો બતાવી એ ભૂમતાઈ. અલા રવા દો, માથાકૂટ નહીં કરવી. આપણે ભરભરા ગામમાં છે લ્યા. ભરભરા ગામમાં આઈ માથાકૂટ કરે દાદાગીરી કરે ને એને દસલ મળદ કહેવાય લ્યા એટલે પણ હું તમારા અંગાથા પહેલી વખત આવ્યો છું. આ તમે મારું નહીં માનતા યાર. નહીં માનવું નહીં માનવું લે તારા બાનો રોડ છે લે. એ ક્યાં? આઈ જા. અદાણી. કાકાજી કાકાજીઓ. બાર નકર તો બાર નકર ગાડી જમ વટાડી બાઈક લે. એ જવા દો કે લ્યા.
વડીલ હરીજી હમણાં લાવ, હમણાં લાવ, આ બાજુ લાવો. હમણાં લાવ. એમને તમે કોણ બોલ્યા તમે પેલા વડીલ અમારા ગોમમાં હું તો ડાબી વાગતો હતો તમે કોણ છો અરે મારા ભાઈઓ છે લ્યા. આ ગોમ તારા બાનું નહીં, ગોમ અમારું છે. હજુ તો 2 જણા જ આયા છે, આખું પરું નહીં આવ્યું. ઉવે મારા ચેડે થયા એમ મારા ચેડે થયા બદલું લેવું તું હે ઉલડી શું કહેતો તો કે તારા બાનો રોડ છે, તારા બાનો રોડ છે, બધું હમણાં તું લ્યા. પેલા કહેતા ફોન ડોહા ચાલુ જ હતો. ઉવે હું કીધું હાથ સાફ કરવાનો હવે ટાઈમ આવી ગયો છે, પણ ખરેખર આ તો ડોહું નીકળ્યું હાવ. તમે જેવા ચેડે છે ને, હું નતો હું તો ગાગરતો હતો હું તો ગાગરતો હતો ગાળા જોગર ઓ બાપા રે આતા નહીં તમારા જવાના લે ડોન થઈ ગયા છો તમે. હવે ખબર પડી કના ચેડે હતા તમે જેવા ચેડે છે ને એની ગળી મેં ઘેર ફોન કરી દીધો તો ઓવે કે તમે તૈયારીમાં રહેજો, ત્રણ મૂર્ખામાં ચેડે થયા છે. એ હરીજી બાઈક ખળગાઈ મેલું ચાલ ખળગાઈ વડીલ ભૂલ થઈ જતા રહે એટલે આખી ખલ્યા હે દાદાગીરી કરવાની એક તો ઓર તમારો અને અમે પાછી દાદાગીરી કરવાની છે. હરીભાઈ તમે સાઈડમાં રહેજો. વડીલ બાઈક મેલ લ્યો. બાઈક હાલું તમે તમારા લીધે બીજા કોકને વાજી ગયું હોત તો લ્યા. અલે જવા દો કિયા એ વડીલ હરીભાઈ શરીરમાં કોઈ નહીં તો આટલું બધું બોલતો જ ચમતા નહીં. આ ડોહાન જવા દો. પગમાં ભરાતું તું. અને અરે વડીલ છે ને માર ખમી વાસી. એ વડીલ હું તો ગાગરતો હતો બે જણા ઓ બાપા રે મારે તો ખાલી ખમ્યાવું નહીં, તમે એક માર મિનિટ કોઈ એમ. આગળ રહેજો. અરે પેલા હતા બે મેરા હતા ઓ બાપા રે હમણાં આય હમણાં આગો દિલમાં કા ફોન રવા દો, એની દવા છે. અરે હોમ મરી જાતો હરીભાઈ બાસ્કોજીને ઘઉં વાટવાના જ છે, ક્ષેત્રમાં લઈ રો રાતે રાત. પણ મારી વાતનો જવાબ આલો શું છે બધું છે મારા દુકાન લાકડીઓના શું છે બધું હે ઈએમ પૂછો શું છે હે ચોથી આયા છે ચોથી આયા અંચમ માર પડા છે એની પૂછો. ઓ ગંઢાર એટલે ચમા આવી હાલત થઈ છે તમારી કોઈની ગાડી અમારું બાઈક થોડું કાઢી ગયું, કોઈને ગરમી કરી અમારાથી ખમાણું નહીં, એટલે અમે ચીડે ચીડે આવ્યા દાદા અહીંયાના ગામમાં લઈને આવ્યા ને મને માર્યા. એ ડોહાબા લઈને આયા છી, અરે લઈને આયા છી, તમે ચીડે ચીડે આયા છો. હવે મફુજી હું તમને કહું હા. મેં તમને નતું કીધું કે રોટલી હનુમાને જઉં છું ઓવે, હું ઓવે. ઈ કણ હું ઊભો તો હા, હા. બરાબર આ ત્રણ જણા ત્રણ સવારી બાઈક લઈને આયા અને મારી ગાડી અડાડ્યું હા, હા. એટલે મફુજી હું બોલું કે ના બોલું એટલે હું થોડું ઉતાવળું વાયન બોલી ગયો ઓવે, ઓવે. એટલે વાયનાથી ખમણું ના એટલે વાયને શું કર્યું ખબર છે હું એથી હેડ્યો એટલે મારો પીછો કર્યો મારા ચેડે ચેડે આયા આહા. આ શું કરી ખબર છે ઘરેથી બાઈક આગળ લાવી ઓમ લાવી તેમ લાવી મારી ગાડી આગળ નતા થવા દેતા જેમ મને વોકમાં લાવવો તો મને મારવો તો એટલે ડોહાબા તમને ખબર નહીં કે આ પીછો ના કરાવરાય આવી રીતના અરે હું ના પાડતો તો વડીલ હું ના પાડતો તો એક તો તમે ત્રણ સવારી બાઈક ઉપર છો ને પાછું બાઈક કાઢ્યું એટલે તમે ધમકી હાલતા હે જાય અને એ આયા ગામમાં તમને ખબર ના ગામમાં ના આવરે હરીજીએ ભૂલ કરી વચમાં ચોક ઉલાડી મેલવાના હતા અરે મારી જોડે ઘણા મોકા હતા ગાડી મારી પાછળ જ હતી ના, ના. મફુજી જો ધાર્યું હોત ને તો એકન ને એકન ઉલાડી મેલો તો હું આયા ને ના ઉલાડો આ ઉલાડી. રસ્તામાં બીજા કોકને વાજી ગયું હોત તો એના જેવું આપણે ના ના મફુજી ઓઈન મારવા નહીં, હા. ઓઈન મારવા નહીં. બાસ્કુજીના 2 વીઘા ઘઉં છે, અમે મજૂર મળતા નહીં.
ઓય ને ઘઉં વઢાવા છે. હવે એ તો માફી માંગી લીધી. આ માફી હા? માફી માંગે છે વડીલ. ભૂલ થઈ ગઈ વડીલ. કોમ નહીં હાલે એવું. શરીર ખરેખર તો વાજુ છે. તમને છે ને રોટલા ખવારો ઓય રોટલા ખવારો દવા લો અને કમ્પ્લીટ થઈ જો ને એટલે પછી આડો ખેતરમાં હળો. અરે મફુજી મારા કાકાની જોગન તમે મારા હંગાત નતા હંગાત હોત ને તો વધારે મજા હોત. તમને જોવા મળી હોત કે આ ડોહું જેટલું ઊંચું થઈ બોલતું હતું. અરે સાલું બાઈકમાં ઊભા થઈ જતા હતા લ્યો. પણ હારી મેટલ તમારે અહીંયા ને અહીંયા પટાઈ દેવાની હતી. ગોમમાં ઝઘડો લઈને ચો આવવાનું હતું. અરે મફુજી ઈકણ વચ્ચે ગાડી ઊભી રાખી હોત ના તો આરે ને અરે મારો તો ગુસ્સો નહીં. અરે વડીલ હું તો કોઈ જાણતોય નહીં. મેં તો અહીંયા પટાઈ દીધું તું. પણ અમારા આ બે જણા આ બે કે બદલો લેવો છે. હું પહેલી વતરો હોય ને હંગાત આવ્યો છું અને આજ માર ખાધી છે. મેં નતું કીધું લ્યા કે ભરભારું ગોમ છે ના જવરાય કીધું તું કે નહીં. આવું થોય તમારે હા? આ બે દાડા હું થોય ગોમ પેટે ભાઈ હા ગોમ પેટે ભાઈ થોય છે. તો પછી તમને ચોથી ખબર નહીં હોય પહેલી વતરા ચોથી આયા છો તમે એટલે અમારા ઘર નહીં ફટાયા કદી નહીં પડતો હું. મફુજી સેકન્ડ ફેર થયું છે અહીંયા ને. ના ના મફુજી વાંસન ખેતરમાં લઈ રહ્યો ઓય નકર હું માથા ફોડી નાખ્યો ગળાની છો તો માથા ના ફોડી તો અરે બાબુજી મારી વાત સાંભળો કે ઓને બાઈક અડાડ્યું ને એ વખતે આ ભાઈ માફી માંગતા હતા પૂછો બરાબર હાથ જોડીને અને આ બે જણા કાતરિયા ખાતા હતા. હા તો આ બે જણ તો રાખો ને વાઈન જવા દો. હા બરાબર. વાઈન દવા દો અને વાઈન 2 વીઘા ઘઉં વટાવો. ખબર પડે એમ. તમે સમજાણા લાગો છો એ, અમારા. અલા શું સમજણા નાખો છો ખબર નહીં પડતી. અરે બાપુજી આ જણા આ બે જણા જેવા ચેડે થતા કોઈ કે નહીં બાઈક આડું કરી મારે. એટલે તો બચી જાસી ક્યાં ના છોડાવે? એક મિનિટ હા. વડીલ હું તમારા જોડે હાથ જોડીને માફી માંગુ છું કે આટલી વખત જવા દે ભાઈ. આરે જીવનમાં કોઈના હોમાં નહીં પડે અને હજી હું મારા ગામમાં લઈ જઈ અને હું ગામ વચ્ચે ઠપકો હલવરાયો. અમારું આખું ગામ ભેગું કર્યું ને ગામ વચ્ચે ઠપકો હલાવ્યો. આટલી વખત જવા દો હવે ખાલી. દયા તો મને આવે છે ને આ મોઢું જોઈને જીવે બળે છે. પેટ ભર્યા છે પાવર કેટલો છે વાયાનો? અરે આઈ રહેલું છે આવ. આ વોગડું ને બધું તો તોડી રહ્યા છો હે? એટલે કોમ ધંધો નહીં તમારે હે? નર્વાજ છો તમે? બજારમાં ફરતા હોય એટલે કોઈનો હાથે અડે ને પગે અડે ને જાધા ને અડે અરે પટાઈ દેવાય અહીંયા ને ભલા આદમી તાણી. બે આઈ દો હા? હવે એ તો નાનો ગમે બે. તે હવે હાથ જોડ્યા છે ને આપણું ઘર છે. વડીલ ના છોડવરાય એના જેવું ના થવરાય. જવા દો કે એટલે અમારો અમે હાથ ના જોડે મને રીઝણા સંબંધ થઈ જો તમે લ્યા તો હવે વડીલ આ તો મફુજી તમે હાજર નતા હોય કારણ બાઈક આડું કર્યું અને મને આ ગાડીથી હરુપારનો બાઈક ગાડીને મારવા માંડી પડ્યા ચમ. એટલે વાયરા ના અડ્યા હોય ને ચોથી ખબર હોય. વાપડ્યું ડોહા હું છે ને રિક્ષા ચલાવતો અને બજારમાં ફરતો ને તાણી 18 બાઈક વાળા લેટા પાડીને જતા રહેતા અને 18 જગ્યાએ મારી રિક્ષા અડતી પણ એવી રીતે ઝઘડા કરવા ના બેહાય. ઝઘડા કરવા જા ને તો પછી પોલીસ સ્ટેશનમાં હોય કો તો પછી હાથ પગ ભગાઈને ઘેર આવે. સાધનમાં તો રહેવાનું તો હોય. પછી દાડો આખો ઝઘડામાં જ જાય કે હા ધંધો હું થાય કમન શું આવવાનું ઘેર પણ જતું કરવું પડે. મેં જ કીધું તું એનું જ કીધું તું ને મેં. ઓવે, ખરી ખરી વાત છે. ખરી વાત નહીં મફુજી હા. આ 3 જણા રહ્યા ને સ્પેશિયલ મેટર વાળા લાગે તમને કહું ના ઓય હોય, તોડ વાળા તોડ પાણી વાળા લાગે છે તમને કહું એમણે મોહે ના થોય વાય ની તો તાણી. ખબર નહીં પણ આ ડોહા બા મને વચીતર લાગે છે મરસા જેવા છે. અરે મફુજી વાયાનું મોઢું જોઈને ધુની હુની રીસ આવે છે. અરે એ તો એનું મોઢું એવું છે મોણા એવો નહીં. હવે નાટક ના કરો. નાટક નહીં કરતો નાટક નહીં કરતો જવા વડીલ. દો મને. એટલે આખી જિંદગી ચો કાઢી તમે? ઘેર ખરાબ એમ કાઢી કે પડતરમાં કાઢી ગામમાં. હે? ઉંમર લાયક છો ભલા આદમી આ સોરી તો સારું લાગે. આ તો અમારા ઘર છે એટલે તમે અત્યારે તમારા પગ ઉપર ઉભા છો. બાકી હરિભાઈએ અમને રસ્તામાં ફોન કર્યો હોત ને અમે હોમે આવી જાવત ને 3-4 જણા તો અત્યારે તમે હાથ પગ ભગાઈને દવાખાનામાં પડ્યા હોત. હા હવે વડીલ તમને સાચી વાત કરું આ તમાર વાડા વડીલ છે ને હે એ થોડા માઈક આંગલી વેળા કરી ગયા છે ચીડે ચીડે તમારા ગામમાં લઈને આવતા રહ્યા છે બાકી આ બંકાનો આ દાડા સુધીનો રેકોર્ડ છે કોઈ જગ્યાએ માર નહીં ખાધી કાઢી હવે અલ્યા, અરે એ તો અરે વડીલ, વડીલ, આ 1.5 ફૂટ ઓછું નહીં યાર. એક મિનિટ. કોઈ બોતો. આ ઓછું નહીં યાર. એ વડીલ વડીલ બસ કઈ. વડીલ. દાંતડીઓ લેતા આવો ને લઈ રહ્યો ક્ષેત્રમાં. એ વડીલ એ બાપુજી વડીલ. હવે વચ્ચે ના આવતા મહેરબાની કરી હવે વચ્ચે ના આવતા ના બાપુજી, ખવડાય એના જેવું આપણે ના એ વાગુજી. બાપુજી કરો ના ના પાવર કેટલો છે હજુ એમ પાવર કેટલો છે ડોહા બા ભૂલ થઈ ગઈ ભાઈ ચાર્જિંગ ઓછું કરો કે થોડુંક? ભૂલ થઈ ગઈ નમતી તો હાલતા જ નહીં ભલા આદમી. બોલતો નહીં આવડતું. આ વળી મોટા હમીરી બોલકી ન કરતા ના છે ને ભાજી નાખ્યો હું. હાલ નીકળવાનું કરો ભાઈ.
ભૂલ થઈ ગઈ અમને આટલી લા, વાની જીભ કાપી નાખો તારા હવે. હવે તું હારો નહીં લાગતો હેડ વચ્ચી હેડો એ તો શિક્ષા મળી જઈ અને હવે કોઈ દાડો આવું નહીં કરે નહીં કરે. કોઈ દાડો ચેડે નહીં થો ને. કદી નહીં કોઈ દાડો આ રીતના દાદાગીરી નહીં કરો ને. નહીં કરે. નહીં કરે. તો જ તમારા વાતની ખમાન મજા થાય ને કે વાતની તમારે કોઈ દાડો ખમાન મજા થાય નહીં. અને વડીલ ઓય આવો તમને ચોખ્ખા શબ્દમાં કહું છું અને મારી વાત કોણ ખોલીને વાપરી જાજો કે બજારમાં કે ગમે તે જગ્યાએ મહેરબાની કરી અને મને નજરે ના પડતા હો નકી આ વખત ઉલાડી મેલ્યું એ હરીજી એ બધું ના કહેવાનું હોય એમ નહીં. રાત જઈને વાત જઈ આટલા બધું છોડી દેવાનું હોય. બાપુજી હરીભાઈ કદાચ થી નજરે પડશો નહીં તો હીરા જતા કરશી પણ આ પડી રિક્ષા અને આવીને આવી ત્રણ રિક્ષા આવ્યો છે મારે પછી જો આવી પાઘડી છે ને આખા ગામમાં કોઈ બોલતું નહીં મારા હવે એ સિવાય નહીં કહેવું. પછી હાથે કડું કડિયાલ કોનામાં કડિયો બરોબર કુર્સી લેજો હારી રીતે આ શકલ જે દાડા મને એ નજરે રાખો પડ્યા જી. ની ગળાની સોગન ઉલાડી મેલ્યો ગોત્યાની દડો છો એવો કરીને ઘર ના વતાડો. હવે ભૂલ થઈ ગઈ હેડ હેડ આગળ હવે ચાવી આલી લે બાઈકની ઉપરવાથી ઉપરવાથી રવા દો. બાપુજી હોય ને મોઢા જોવું નહીં તો મારું મગજ જાય છે હટ. હેડ હેડ હવે કતરાવાનું હેડ હેડજો હવે પટી ગયો હવે માફી નહીં માંગવી તો હેડો ઘર ભેળા થઈ તો હેડો. તમારે થાપો સોળવી એટલી સોળો પણ ખાલી તમારું નામ કહી દો હવે નોમ જોણી તમારે શું કરવું છે નહીં કેવું નોમ હેડો. એવું નહીં ઓ માય ડોહા. વડીલ, આવો માથા ભારે માણસ પહેલી વાર અમન ભટકાણો છે બરાબર એટલે નામ તો અમારે યાદ રાખવું પડે કે હવે પણ તમારે શું કોમ માથા ભારે જ છું અને નોમ ધોણવું હોય ને તો અમારા ગામની રિક્ષા ભરોય ને ઈ સ્ટેન્ડ ઉપર આવી અને ખાલી એટલું કહેજો કે વિફરેલા વાઘની રિક્ષા ચી એટલે આવડો છોકરો બતાવવા આવશે હવે પીવો કરીને ઘર ના વતાડો. ઘર ઘર જોવું છે અરે, આ લાઈનમાં છેલ્લું પત્ર વાળું મારું ઘર છે અડધી રાતે જેટલા માણસો લઈને આપવું હોય ને આવી જાય ઘર ના હેડો હવે પટી હાલે હવે નેકળવાનું કરીને વાજી રોયાવાનું હેડ અલા બાયક કાઢો કે યાર બાઈક ચાલુ કરો સરિયા બાઈક તમે આકો આ નકા કાર મુઠો બીજો તો ફોન છે શરીરમાં ઠેકાણા નહીં અને દાદાગીરી કરવા નીકળ્યા છે પહેલા શરીર બનાવો અને થોડી હાઈટ વધારો લ્યા હેડો એ તો બંધ થઈ જઈએ. તાણી અલ્યા પણ વળી વળી આવો કે વળી વળી આવો કે મને રીસણા થઈ યાર તારી કનો છે? આઈ ગાડો જાય જણા. બેહી તો લે અરે વર્ષે એટલે તો તમે બચી જ ગયા છો આ મફુજી લીધે ઓએ નકે લોહી લવણ થઈ જોત લ્યા આના પાછળ સવારી બાઈક ના આપો. જીવનમાં નહીં આતો તાનું કરને હવે તાણી ઈ પેલા બુંદીના લાડવા જેવો આટલું બધું ના કહેવાનું હોય. મફુજી અરે ઓય હરીજી તમને શરમ આવે છે કે નહીં આવતી પેલા અરે આદમી? મફુજી મારું મન આ રીતના ઘેર લઈને ના આવડે પેલા આદમી અલ્યા કોક મારી નાખે અરે માણસને. હું ઊભો જવો તો મને મારી નાખો તાર્યા પણ તમારે રસ્તો બદલી નાખવાનો હતો તમે અરે અમારે તમે નહીં ઓળખતા. તમે શું લાગે છે મેં રસ્તો નહીં બદલ્યો હોય મારા કાકાની શોખન ખાઈને કહું છું એવું ત્રણ નહીં રસ્તા હોતું. ત્રણ રસ્તા મેં બદલ્યા મેં બરાબર તો યાર ચડે ચડે શું કરવાનું કેજો આ ઘેર ના આવરાય આપણે. અરે મફુજી અમુક માણસો એવા અમે હોય એક છે આટો ને, રીસાડીને મારી નાખે લ્યો કોહડ. તો પાર આવે તાણી એટલે હેજી વેજી હલવા મન થાય કી? એટલે તમે મહિના કહેતા ખોરા- હતા કે હું પૈસાનું બસકું લેવા દઉં છું. આ તો ઉપાધિનો પોટકો લઈને આવ્યો અરે તમે. ઈ માટે જ જોતો બાપા ઈ માટે જ જોતો પણ પેલો મોણા આયો ના અને તું ઉભો રહ્યો હોત ને તો મહિન નાખો ઈ સાલો અમુક માણસો મફુજી સ્પેશિયલ ઘેરથી ઝઘડો કરવા ને તોડ કરવા નીકળે કોકને ગાડી અડાડવાની બાઇક અડાડવાનું પછી તોડ કરવાના ઝઘડા કરવાના અને તમે હરિભાઈ બોલો છો હરિભાઈ નો ચો વક્ષવામાં લગી રે મને ખબર છે હરિભાઈ નો વોક નહીં ત્રણ જણાનો તો વોક છે પણ હરિભાઈ હાલ ગાફલ પડે છે. હરિભાઈને શું કરવાનું હતું? મને ફોન કરવાનો હતો. મને ફોન કર્યો હોત તો હું ગમે તે ઓળખ કરી નાખો. ઓય આ રીતના ગોમમાં લઈને ના આવરાય કારણ કે ઝઘડો છે આપણો કદાચ તીસરો માણસ વાળી મારી નાખે તો પૂજી પેલા ચેડે છાતા એટલે ચેડે થાય તો પણ હરિભાઈને શું કરવાનું હતું? હરિભાઈ તમારા ગાડી સીધી પોલીસ સ્ટેશનમાં ઘાલી દેવાની હતી. એટલે તઈને તઈને જેલ ભેળા થઈ જો. એટલે હીરા ચક્રી હતા પોલીસ સ્ટેશન નું બોર્ડ છેટાથી જોઈ અને બાઇક પાછું બમકાઈ મેલો તાણી એટલે હલવાઈ જોઈએ પછી તો ના નીકળી કી. ભાગુજી મફુજીની વાત એકદમ સાચી છે નંબર તો હોય કે ગાડીનો બાઇકનો નંબર તો હોય કે હા. લખાઈ દી ફરિયાદ કે ભાઈ આ વાઈને મારો પીછો કર્યો છે. ઓવે તમારા ઘરમાં આવી અને તમારા ઉપર ગમે તે મોણા હાથ ઉપાડે તો તમે ઊભા થઈ રહો પણ ઘરમાં આવીને કોઈ હાથ ના ઉપાડે. અરે મફુજી હોય તો વિશ્વાસ ના કરાય આ તો હરિભાઈ હોયથી કદાચ છે ગાડી ઊભી રાખી ઘરમાં જ આવત ને તો ચેડે ચેડે ઘરમાં જો તમે ના હોત તો એટલા વાત- પાવર વાળા હતા વાત સાચી છે પણ આપણે હરિભાઈ ચેતન રહેવું પડે આમાં તીસરો લાભ ઉઠાઈ જાય ઓહ. વેજી વેજી હલવાઈ તો આપડી એની વાર રાખવી પડે
કે આપણા ઝઘડામાં કોઈ તીસરો ભાગ ના ઉઠાઈ જાવ તો બાસ કઈ કીધું આપણે બે જણા જા હ અને તમારા છે ને અમીન હરીભાઈ બે જણા સોડશે અને તમે બીજા મોણાની ઓર રાખજો કે ચેડે આવી સોડી ના જાય. અને એમાં આપણા ગામમાં તમારા જેવા સમજણા માણસ છે એટલે હોય વાઈટ જોઈને લાકડીઓ ધોકા લઈને બેઠા જ હોય. તો પછી માર ખાવા જેવું હોય ને હરીભાઈ કેવા વેટણ હતા તાણી કૂતરાની ગોળ વેટણ હતા વેટણ ઘરના ઓગણે. એની વાત તમારી સાચી છે પણ તમારે લાકડીઓ ધોકા લઈને ના નીકળી જવાય. તમે લાકડી કેવી રાખો છો? માથામાં છોડો માથું ફોડી નાખો કે નહીં? તો ફોડવાના જતો અમે તમે ના આવ્યા હોત તો માથું ના ફોડવરાય એને પકડીને બેહારી પોલીસમાં ફોન કરી દેવાનો હતો. ગાડી આવત ને 3 જણા લઈ દો અને સીધા દોર કરી નાખો. સારું હેડો હવે જે થઈ ગયું થઈ ગયું બાબુજી. એટલે હવે ભૂલ ના કરો. હવે કોઈ દાડો હવે ભૂલ નહીં થાય ભાઈ. હા એમ ચેતન રહો. અને કાં તો નરવા બેઠા જ હોય છે. નવરા કોઈ નહીં, મેં બોલાયા હતા ને એટલા હતા. એટલે ઝઘડા મફત નહીં થતા ઝઘડામાં રિસ્ક લેવું પડે છે હા, ઉવે. મને ખબર છે પણ બધા દાડા હરખા ના હોય. લડવામાં ને ઝઘડા કરવામાં અત્યારે મજા નહીં. હું તો કશું ના કરો તો હારા. જેટલું સહન કરો નહીં એટલું સારું. બાબુજી લાવજો તું લાવ તો હું લઈ જઉં છું. હેડો 2000 ની લાકડી છે લઈ લેજો કપડે બેન. તમે જોવો એની વાતમાં ઉતરો છો. અરે પણ એટલે બાબુજી, હેજી વેજી હરી ગણવાના ભલા આદમી. પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી એટલે હું કરું કહો. તમારા જેવા હોશિયાર આવા ગાફલ વેળા કરે ભલા આદમી. કોઈ હુતું જ નતું. પણ હું નતો. મને ફોન કર્યો હોત તો કહો. હવે ગમે તે મેટર થાય તો તમને ફોન કર્યો કહો તો સીધો પોલીસ સ્ટેશનમાં જતો રહે. હા તો જ આપણે આ વાતની ખમાન મજા થાય. નકા વાતની હરીભાઈ આપણે કોઈ દાડો ખમાન મજા ના થાય. આ માણસો ઉતાવળા છે ને આકળા છે. ક્યાંક મારી નાખી ને હલવાઈ નાખી. અરે ભૂમતાઈ ભાવ ઉતરજો, ફાવતું નહીં. ઉતરજો. આય આદર બમ થઈ ગયો. ઓય સાંભળી મુઠા. હું ના પાડતો તો કલે હેડો પાછા. વેજી વેજી માર ખવરાઈ. હા મારી ખબર આવી શું મળ્યું અમો? શું મળ્યું? હા પણ અમો અમારા વોક નહીં છેતરાઈ ગયા છે. એટલે ખેગારજી બધા રાફડા હુના ના હોય. પણ આપણને જો ખબર હતી કે વડીલ નું ગોમ આવી ગયું છે. અમે પરભારા ગામની અંદર પહેલા વિચાર કરવો પડે. તાણી હાઈવે પરથી આપણે પાછા વળી ગયા હોત ને તો આપણી આબરૂ રોત. આ આબરૂ પડાઈ નહીં ગયા. આપણે નામ ખબર છે પેલા માણસ ની એટલે એટલે નામ શું કરવું છે એટલે માર ગાધી છે. માર છો ગાતી ખેગારજી. માર ગાધી એટલે બધું ભોન થઈ ગયું છે એમ હા. અને હવે પછી કોઈ દાડો હું તમારા અંગાત નહીં આવું. એ માણસ જીવનમાં નહીં આવું. હરેક વાતો અમને યાદ છે એટલે મારી આટલી ઉંમર અલ્યા પરભારા ગામમાં આવીને મેં માર ખાધી. ઈ તો તામ બધા દાડા સામે હરખો ના હોય ભલા આદમી કોક દાડો મારે ખાવી પડે. અમાર શું છે મેં કાજે કોઈ દાડો માર કે તમારો ચો છે જ આબરૂ છે. હા ભાઈ કાચી નહીં હું આખું છું. તાણી શું કીધું? જીવનમાં કોઈ દાડો મને તમારા અંગાત ના લાવતા. નહીં લઈ જાઓ મારા ઓળશા આ તો ઠીક છે રાત હતી કદાચ દાડા હોત ને તો આખું ગામ જોવા સળોત. ઓય અને વિડિયો બનાવ વિડિયો બધા વાયરલ થોત. એના આગળ માફી માંગીને તમારા આગળ માફી માંગે છે અમારી ભૂલ થઈ ગઈ. હા. અમે આજ પછી કોઈ દાડો ઝઘડો નહીં કરે બસ. હા. હવે કોઈ કેવું છે? હાલ ઘેર હેડો હવે શું ક્રાંતિ.